ગુજરાતના રાજકારણમાં આવનારા દિવસમાં નવા જૂની થઈ શકે તેમ છે અને અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓ એક પછી એક સામે પણ આવી રહી છે। જે પ્રકારે ગોપાલ ઇટાલિયા વિજયી બન્યા છે અને હવે આમ આદમી પાર્ટી તેમની પૂરી દમખમ સાથે પાર્ટીનો પ્રચાર કરવા માટે આવનારા દિવસોમાં રણનીતિ પણ બનાવી રહી છે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના આવનારા દિવસોમાં ગુજરાતમાં ધામા છે અને ચૈત્ર વસાવાના મુદ્દે તે ગરમાગરમી પણ કરશે અને સભા પણ ગજવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। જે પ્રકારે અત્યારે ગુજરાતમાં રાજકીય ગરમાગરમી વધી રહી છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ત્રણે પાર્ટી અને તેમના નેતાઓ ચર્ચામાં છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારથી વિજય બન્યા છે ત્યારથી તે એક પછી એક પડકારો પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આપી રહ્યા છે અને કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચેનું વાગબાળ છે તેની અને જે એકબીજા લોકોને જે પ્રકારે તેમણે ચેલેન્જ ફેંકી હતી તે મામલે ચર્ચા છે અને હવે આવનારા દિવસોમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જે મુખ્યમંત્રી છે તે ગુજરાતમાં આવવાના છે। ડેડિયાપાડામાં ચૈત્ર વસાવાના સમર્થનમાં તે સભા ગજવશે અને જે પ્રકારે આ સાબરકાંઠામાં પશુપાલકોનો જે મુદ્દો ઉગ્ર બન્યો છે ત્યાં પણ તે જવાના છે। હું એ જ કહું છું, આ સમગ્ર કાંડ છે એ ભાજપ કરી રહ્યું છે। સમગ્ર આદિવાસી સમાજને હું કહી રહ્યો છું, સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા આદિવાસી સમાજના યુવાનોને કહી રહ્યો છું કે ભાજપ આદિવાસી સમાજની વિરોધનું ષડયંત્ર કરી રહી છે। હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરીને ભાજપના નેતાઓ કમલમ સુધી પહોંચાડે છે। મનરેગા યોજના આખી આદિવાસી સમાજના ગરીબ લોકોને આપવાની હતી, એના રૂપિયા ચાઉ કરીને કમલમને ભાજપના નેતાઓ ખાઈ ગયા અને એનો અવાજ જ્યારે ચેતરભાઈ વસાવા બન્યા છે એટલે બીજા કેસોની વાત નથી, આ વાત એ છે કે ચેતરભાઈ વસાવા એક પછી એક ભાજપના નેતાઓ જે આદિવાસી સમાજના હકના નાણાં મનરેગાના હતા એ ખાઈ ગયા છે, નલ સે જલમાં ખાઈ ગયા છે, એ કૌભાંડો બહાર પાડી રહ્યા હતા। એટલે ભાજપે આખી મોટી, મને લાગે છે કે ષડયંત્ર રહી ગયું મિટિંગ રચીને કે આ ચેતર વસાવા જો ખુલ્લો રહ્યો અને બહાર રહ્યા તો એક પછી એક ભાજપના નેતાઓના કૌભાંડો ખુલતા જશે, આપણે બદનામ થશું અને આપણે જે લૂંટ ચલાવી છે એ રૂપિયા નાણાં પાછા આપવા પડશે। એટલા માટે થઈ અને ચેતરભાઈ વસાવાને, આદિવાસી સમાજના હીરોને, આદિવાસી સમાજના આવાજને રૂંધવાનું કામ ભાજપે કર્યું છે। મારી સમગ્ર ચેતર વસાવાના સમર્થકો હોય, કોંગ્રેસના ભાજપના આદિવાસી સમાજના સમર્થકો હોય, એમને સૌને મારી વિનંતી છે કે આ સમય તમારે આદિવાસી સમાજે એક થવાનો સમય છે। જો અંગ્રેજો પણ આદિવાસીને ઝુકાવી નહોતા શક્યા તો આ ભાજપની શું ઓકાત છે, ભાજપના નેતાઓની શું ઓકાત છે? બે ટાઈમે પોલીસ કદાચ કેસ કરાવડાવશે, ચેતરભાઈ વસાવા ડર્યા છે ને ઝૂકશે। આ પહેલાં પણ એમણે ખોટા કેસમાં નાખ્યા હતા, ખોટા કેસમાં નાખ્યા પછી આખો આદિવાસી સમાજ છે ચેતરભાઈ સાથે ઊભો થઈ ગયો હતો। આ વખતે પણ હું ભાજપના આદિવાસી સમાજના નેતાઓ, કોંગ્રેસના આદિવાસી સમાજના નેતાઓને પણ કહું છું કે પાર્ટી છોડી અને એક થાવ અને ભાજપે જે ષડયંત્ર રચ્યું છે એ આદિવાસી સમાજની વચ્ચે જાઓ। હું માનનીય કોંગ્રેસના ધારાસભ્ય જે આદિવાસી સમાજમાંથી આવે છે અનંતભાઈ, એમનો પણ આભાર માનું છું કે એમણે ખુલ્લા સપોર્ટમાં આવ્યા છે। એવી જ રીતે હું માનનીય ભાજપના ધારાસભ્યો જે છે આદિવાસી સમાજના, સાંસદો આદિવાસી સમાજના છે, એમણે પણ વિનંતી કરું છું કે આ આદિવાસી સમાજનો પ્રશ્ન છે, આદિવાસી સમાજનો પ્રશ્ન છે, આદિવાસી સમાજના અવાજનો પ્રશ્ન છે। ચેતરભાઈ વસાવા માટે તમે પણ બોલો, નહીં તો આગામી સમયમાં આદિવાસી સમાજ તમને પણ તાલુકા, જિલ્લા પંચાયતના ચૂંટણીના પ્રચારમાં તમને પણ ઘૂસવા નહીં દે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।